તો ઉનાળામાં રાજકોટવાસીઓને હવે પાણી માટે નહીં કરવી પડે પરાયણ, એટલે કે જિલ્લાના ખેડૂતોને પણ હવે સિંચાઈ માટે હવે પૂરતું પાણી મળી રહેશે। જિલ્લાના મોટા ભાગના ડેમો 60%થી વધુ ભરેલા છે। જુદા જુદા ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાય છે તેવું સિંચાઈ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। પાણીની અછત ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે। રાજકોટમાં ટોટલ 27 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે, જેમાં હું વાત કરું ભાદર 1-2, ન્યારી 1-2, આજી 1-2 માં અનુક્રમે ભાદર 1 માં આશરે 50% જેટલું ગ્રોથ સ્ટેજ રહેલું છે, આજી 2 માં આશરે 80% જેટલું ગ્રોથ સ્ટેજ રહેલું છે અને આજી 1 માં 75%, આજી 2 માં 90%, ન્યારી 1 માં 70% અને ન્યારી 2 માં આશરે 75% જેટલું પાણી રહેલું છે। હવે ટકાવારીની દ્રષ્ટિએ જોતા આજની ટકાવારીને જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનવું છે। ના, અત્યારે અલગ અલગ ડેમોમાં રવિ સિંચાઈ અને ખરીફ સિંચાઈનું પાણી દેવામાં આવતું હોય છે અને અત્યારે મેજોરિટી પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે।